કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું છે કે સઘન સુરક્ષાની તૈયારીના ભાગરૂપે તારીખ 7/5/2025ના રોજ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કેશ બ્લેકઆઉટ અંધારપટની વ્યવસ્થા કરાશે, જેમાં તળાજા તાલુકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 7:45ના સાયરન વાગે ત્યારે સ્વેચ્છાએ લાઇટ બંધ કરવા અનુરોધ છે અને અડધા કલાકની મોક ડ્રીલ બાદ 8:15 ફરી સાયરન વાગે ત્યારે આપ ફરી લાઇટ ચાલુ કરી શકો છો. ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા શું જણાવ્યું છે, સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી. મોક ડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી, પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો 100% રોલ છે. એમાં વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે કે જ્યારે 7:45 સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનું નહીં, કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે. બીજી વસ્તુ આ છે કે જ્યારે 8:15 ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે. ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે, કદાચ લોકો અવરજવર કરતા હશે, તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે 7:45થી લઈને અને 8:15 સુધી ઘરથી બહાર નહીં નીકળતા, વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને, કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે. છતાં પણ જે કોઈ ઇમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો, પણ કોશિશ આ જ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા. ના, પર્ટિક્યુલર અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રીલનું કે કોઈ મીન્સ કે આયોજન નથી, પરંતુ આ જો બ્લેકઆઉટનું આયોજન છે તો કોસ્ટલ વિસ્તારને પણ સામેલ કરે છે. આખા જિલ્લામાં અમે લોકો સાયરનની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરન વાળી ગાડીઓ છે લગભગ 5 થી 7 ગાડીઓ આ વાપરશું. પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે 8 થી 10 ગાડીઓ છે આ વાપરીશું, અને આ 15-16 ગાડીઓ છે. પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે, આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ, ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે 2 મિનિટ માટે અને પછી 8:15 1 મિનિટ માટે સાયરન વગાડશે. અલગ અલગ ટોન કહી શકાય છે, કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે, પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે, એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે, તો એટલા માટે આપણે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે 7:45 લાઇટ ઓફ કરવાની છે.